ઉત્તર ગુજરાતના માણસા, વિજાપુર આસપાસના ગામોમાં મોટાભાગના યુવાનો કુંવારા છે। આ એક ગંભીર સામાજિક વાસ્તવિકતા બની ગઈ છે। પ્રદેશ 24 ગુજરાતીએ અહીંના ગામોમાં જઈને સ્થિતિ જોઈ તો આંખો પહોળી થઈ ગઈ। દરેક ગામમાં અંદાજિત 20-25% યુવાનો અવિવાહિત છે। આ ચિત્રમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ યુવકો બેરોજગાર કે આર્થિક રીતે નબળા નથી। ઘણા પાસે 15 થી 40 વીઘા ખેતી છે, કેટલાક સરકારી ખાનગી નોકરી કરે છે, સારો પરિવાર પણ છે, છતાં પણ લગ્ન માટે યોગ્ય યુવતી નથી મળતી। આ વાસ્તવિકતા માત્ર આર્થિક નથી પરંતુ બદલાતી સામાજિક માનસિકતા, શહેરીકરણ તરફનો ઝુકાવ અને ગ્રામીણ જીવનશૈલી પ્રત્યેનો અણગમો પણ જવાબદાર છે। સુવિધાઓ હોવા છતાં પણ યુવતીઓનું શહેર તરફનું આકર્ષણ અને સામાજિક અસંતુલન આ વિસ્તારોના યુવાનોના એકલવાયા જીવનનું મુખ્ય કારણ બન્યું છે। જો આ પ્રવાહ નહીં અટકે તો આવનારા સમયમાં આ પ્રદેશના સામાજિક માળખા ઉપર તેની ગંભીર અસરો જોવા મળશે અને હકીકત એટલી બિહામણી થઈ ગઈ છે કે કેટલાક યુવકો લગ્ન સગાઈમાં જવાનું ટાળી રહ્યા છે તો કેટલાકમાં હતાશા, એકલતા, માનસિક તણાવ વધ્યો છે। અનેક પરિવારો સામાજિક દબાણ હેઠળ જીવવા મજબૂર બન્યા છે। આ સવાલ માત્ર લગ્ન પૂરતો નથી, ગામડાના ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે। જો આગામી 10 થી 15 વર્ષ સુધી આ જ સ્થિતિ રહેશે તો ગામોમાં કુટુંબોની રચના, ખેતીની વારસાગત વ્યવસ્થા અને સામાજિક સંતુલન ઉપર પણ ગંભીર અસર પડી શકે છે। અસર છે બરોબર છે। છોકરા ઘણા કુવાડા કેટલા છે ગામમાં? ઘણા છે, ખટારો ભરો એટલા કહેવાનો મતલબ। આપણે 2 છોકરા છે। શું કરે એવા તો ઘણા છોકરા નોકરી કરે છે છોકરા, પણ છોકરીઓ નહીં મળતી। અને જો આપણે છોકરીઓ મધ્યમ ઘર હોય ને જો હોમો લેવા જઈએ બરોબર છે તો સામે અત્યારે પૈસાનું પેલું એ થઈ ગયું છે। તો પૈસાવાળા હોય તો પૈસા આલીને છોડીઓ લાવી શકે, ગરીબ હોય તો ના લાવી શકે। અને અત્યારે એજ્યુકેટ કે છોકરાનો એજ્યુકેટ ઓછો છે ને છોકરીઓનો વધારે છે। હવે છોકરીઓનો મા બાપ અત્યારે છોકરોનું એમ કે હેડો છોકરું વિદેશ હોય તો આપણે છોકરીને નાખીએ, એટલે એક ક્રેઝ એ વધી ગયો વિદેશ। શું કહે છે? છોકરા બધા ઓસ્ટ્રેલિયાએ છે, વિદેશી એ કુવારા છે, એવું નહીં। ફોરેન વાળાને કોઈ હાલવાવાળા તૈયાર નહીં। બોલો, જમીન છે, ઘર છે, જમીન છે, મિલકત છે, ઘર છે, ઘર રવા બબી ઘર છે એમ તો રવાવાળા સુખી ઘર શું છોકરીઓને દુઃખે ના પડે એવું છે। અમે નહીં કોઈ શું કોની આપણે એની સાચી છોકરી સાબિતી કરીને બતાવીએ કે કોઈ વ્યક્તિ હોય કે ખરાબ લાઈનનું હોય કે સટોડિયું હોય કે એવું હોય કોઈ નહીં। છોકરીઓનું કારણ છે કે આ તો બધા સમાજમાં એવું ચીજ છે કે છોકરાઓને છોકરીઓની ઘટ છે અને છોકરા વધુ છે। અને ગરીબ ઘરની હોય તો ઢગલો રૂપિયા માગે